નમસ્કાર મિત્રો, અહીં તમને એક વિશિષ્ટ એક્ઝામ્પલ આપેલ છે. જો x ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 3 અંડર ઓફ 7 હોય તો x સ્ક્વેર પ્લસ 1 અપન x સ્ક્વેરની કિંમત શોધો. જો આપણે x પ્લસ 1 અપન x જો જાણતા હોય તો એનો વર્ગ કરી એની કિંમત મેળવી શકીએ. સૌથી પહેલા તમારી પાસે x ઇઝ ઇક્વલ ટુ 8 પ્લસ 3 અંડર ઓફ 7 છે એ લઈ લઈએ. જો તમે 1 અપન x મેળવી લો તો આગળ વધી શકાય એમ છે. આપણે 1 અપન x મેળવીશું. 1 પર 8 પ્લસ 3 અંડર ઓફ 7, રાઈટ. હવે છેદ કેવા છે? અસમય છે. આપણે જે છેદનું સમયીકરણ કરો, આવા જે એક્ઝામ્પલ જોઈ ગયા એ જ કરવાનું છે, બીજું કશું નવું નથી. અહીં પ્લસ છે, માઇનસ લઈશું. અનુબદ્ધ કરણી માટે પ્લસ હોય માઇનસ અને માઇનસ હોય પ્લસ લેવું. 3 અંડર ઓફ 7 એ જ રીતે ઉપર પણ 8 માઇનસ 3 અંડર ઓફ 7, રાઈટ. નાઉ એક સાથે ગુણાકાર હોય 8 માઇનસ 3 અંડર ઓફ 7 થશે. એક હોય એનું એ જ પદ લખીશું છેદમાં a પ્લસ બી a માઇનસ બી પ્રકારે છે. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ઓકે. 8 માઇનસ 3 અંડર ઓફ 7 બાય 8 સ્ક્વેર. 64 માઇનસ 3 અંડર ઓફ 7 હોલ સ્ક્વેર છે. 3 નો વર્ગ 9 થશે અને વર્ગમૂળ 7 નો વર્ગ 7 થશે. 9 સત્તા 63 થશે. 8 માઇનસ 3 અંડર ઓફ 7 બાય 1 થશે. 8 માઇનસ 3 અંડર ઓફ 7 તમને મળી જશે. આ જે કિંમત મળે છે એ 1 અપન x છે. ઓકે. હવે x પ્લસ 1 અપન x આપણે મેળવી લઈએ. શું થશે? x તમારી પાસે છે જ. 8 પ્લસ 3 અંડર ઓફ 7 પ્લસ 1 અપન x. 8 માઇનસ 3 અંડર ઓફ 7 છે. 8 માઇનસ 3 અંડર ઓફ 7. અહીં 3 અંડર ઓફ 7 પ્લસ છે માઇનસ છે, કેન્સલ થઈ જશે. 8 પ્લસ 8 16 થશે. અહીં આપણને x પ્લસ 1 અપન x મળી જાય છે. ઓકે. આપણને x સ્ક્વેર પ્લસ 1 અપન x સ્ક્વેર ની કિંમત જોઈએ છે. બંને તરફ આપણે શું કરીશું? વર્ગ કરીશું. x પ્લસ 1 અપન x હોલ સ્ક્વેર 16 હોલ સ્ક્વેર. શું કર્યું છે તમે? બંને બાજુ વર્ગ લેટર, રાઈટ. ચાલો હવે શું થશે? a પ્લસ બી હોલ સ્ક્વેર પ્રમાણે વિસ્તરણ કરીશું. therefore x સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ a બી પહેલું બીજું વત્તા બીજું પદનો વર્ગ બરાબર. અહીં 16 છે, 256 થશે. 16 નો વર્ગ. અહીં x સ્ક્વેર પ્લસ અહીં તમે જોઈ શકો છો અંશમાં x છે, છેદમાં x છે, કેન્સલ થઈ જશે. 2 બાકી રહેશે. પ્લસ 1 બાય x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 256, રાઈટ. આ બેને રાઈટ સાઈડ આપી દો, તમને જરૂરી પરિણામ મળી જાય છે. x સ્ક્વેર પ્લસ 1 બાય x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 256 માઇનસ 2, રાઈટ. બાદબાકી કરતા તમને 254 મળી જશે. તમને જરૂરી હતું x સ્ક્વેર પ્લસ 1 અપન x સ્ક્વેર, રાઈટ. હવે કેટલીક વાર x સ્ક્વેર પ્લસ 1 અપન x સ્ક્વેર ના બદલે x ક્યુબ પ્લસ 1 અપન x ક્યુબ ની કિંમત શોધવા પ્રશ્ન હોય ત્યારે પણ સેમ પેટર્ન અને આ જે પરિણામ તમે મેળવ્યું છે એનો શું કરવું? ઘન કરી દેવો. ઓકે.
એ પ્રકારના એક જોઈ લઈએ. નેક્સ્ટ સેમ ક્વેશ્ચન છે. તમને x ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ અંડર ઓફ 3 આપેલ છે અને એક્સ ક્યુબ પ્લસ 1 અપન એક્સ ક્યુબની કિંમત મેળવવાની છે. સો અહીં પણ આપણે શું કરીશું, x પ્લસ 1 અપન એક્સ મેળવવાનો પ્રયત્ન કરીશું અને ઘન જરૂરી હોય બંને તરફ ઘન કરીશું. ઓકે, જોઈએ છે. તમને આપેલ છે x ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ અંડર ઓફ 3 1 અપન એક્સ લઈએ. 1 upon x is equal to 1 by 2 plus under root of 3. ચાલો શું કરીશું, નેક્સ્ટ સ્ટેપ. છેદ કયો છે, અસમય છે. સો સમય બનાવીશું. અહીં 2 પ્લસ અંડર રૂટ ઓફ 3 છે. સો પ્લસ હોય માઇનસ લઈશું. 2 માઇનસ અંડર રૂટ ઓફ 3. હિયર ઓલ્સો 2 માઇનસ અંડર રૂટ ઓફ 3. છેદમાં તમને a પ્લસ બી એ માઇનસ બી પેટર્ન મળે છે. સો અહીં આપણે a સ્ક્વેર માઇનસ અંડર રૂટ ઓફ 3 સ્ક્વેર લઈશું. એક સાથે ગુણાકાર હોય એ જ જવાબ મળશે. નેક્સ્ટ 2 માઇનસ અંડર રૂટ ઓફ 3 બાય 2 સ્ક્વેર 4 થઈ જશે માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ છે સો 3 થશે. સો 2 માઇનસ અંડર રૂટ ઓફ 3 છેદમાં 1. સો 2 માઇનસ અંડર રૂટ ઓફ 3 1 બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ. ઓકે, હવે એક્સ તમારી પાસે છે, 1 અપન એક્સ તમે મેળવ્યા છે, લઈ લઈએ છીએ. એક્સ પ્લસ 1 અપન એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ છે તમારી પાસે 2 પ્લસ અંડર રૂટ ઓફ 3 પ્લસ 1 અપન એક્સ તમે મેળવ્યા છે 2 માઇનસ અંડર રૂટ ઓફ 3. અહીં પણ પ્લસ રૂટ 3 માઇનસ રૂટ 3 કેન્સલ થઈ જશે. સો 2 પ્લસ 2 4. ઓકે, સો એક્સ પ્લસ 1 અપન એક્સ તમને મળી જાય છે. હવે આપણને ઘન જોઈએ છે. ઓકે, સો બંને તરફ શું કરીશું, ઘન કરીશું. સો એક્સ પ્લસ 1 અપન એક્સ ક્યુબ, હિયર 4 ક્યુબ. શું કર્યું, બંને તરફ ઘન કરતા. હવે a પ્લસ બી હોલ ક્યુબ પ્રમાણે a ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ 3ab ઇન બ્રેકેટ a પ્લસ બી નો ઉપયોગ કરીશું. સો અહીં એક્સ ક્યુબ થશે પ્લસ 1 અપન એક્સ ક્યુબ થશે પ્લસ 3ab પ્રમાણે એક્સ અને 1 અપન એક્સ ઇન બ્રેકેટ એક્સ પ્લસ 1 અપન એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 ચોક 16 ચોક 64 64 થશે. અહીં a પ્લસ બી આખાનો ઘન નું સૂત્ર ઉપયોગ કર્યો છે. ઓકે, ધેરફોર એક્સ ક્યુબ પ્લસ અહીં 1 બાય એક્સ ક્યુબ થઈ જશે. એકનો ઘન એક જ થશે, આ એક્સનો ઘન. ઓકે, અહીં એક્સ એક્સ કેન્સલ થઈ જશે પ્લસ 3 ઇન બ્રેકેટ એક્સ પ્લસ 1 અપન એક્સની કિંમત તમે મેળવી છે 4, આ છે 64. ઓકે, નાવ આપણી જરૂરિયાત શું છે, એક્સ ક્યુબ પ્લસ 1 અપન એક્સ ક્યુબ આપણને જોઈએ છે. સો આ બેનો ગુણાકાર કરી આપણે જમણી બાજુ આપીશું. સો 12 લઈ લીધા. હવે આ 12ને આપણે શું કરીએ છીએ, રાઈટ સાઈડ આપીએ છીએ. સો એક્સ ક્યુબ પ્લસ 1 અપન એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 64 માઇનસ 12. બાદબાકી કરશો 2 અને 5 52 મળશે. સો એક્સ ક્યુબ પ્લસ 1 અપન એક્સ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 52 મળશે. રાઈટ, સમજાશે. એક્સ પ્લસ 1 અપન એક્સ મેળવવાનો પ્રયત્ન કરવો અને પછી તમારી જરૂરિયાત વર્ગ હોય બંને તરફ વર્ગ કરો. અહીં ઘન છે, સો બંને તરફ આપણે શું કર્યા છે, ઘન કર્યા છે. હવે એવો એક્ઝામ્પલ એ જેની અંદર વર્ગ પણ હોય અને ઘન પણ હોય, બંને કિંમતો હોય. ઓકે, નેક્સ્ટ તમે જે બે એક્ઝામ્પલ કરી ગયા છે એ જ છે.
પણ બંને સાથે આપેલ છે. સિમ્પલ છે, તમારી પાસે એક્સની કિંમત છે, તમને એક્સ પ્લસ 1/x ની જરૂર પડે છે, રાઈટ? સો આપણે 1/x મેળવીશું. 1/5 પ્લસ 2√6 લઈશું. છેદનું સમીકરણ કરીશું. 5 પ્લસ 2√6 ને 5 માઇનસ 2√6 વડે ગુણીશું. 5 માઇનસ 2√6. ધ્યાન રાખો, અહીં પ્લસ હોય અને બટકરણી માઇનસ આવશે. 5 માઇનસ 2√6. અંશમાં એક સાથે ગુણાકાર હોય એનો જ પદ લઈશું. 5 માઇનસ 2√6 બાય 5 હોલ સ્ક્વેર માઇનસ 2√6 હોલ સ્ક્વેર થશે. સો 5 માઇનસ 2√6 બાય 5નો વર્ગ હોય 25 થશે, માઇનસ 2 વર્ગમૂળ 6, 9 વર્ગ છે, 2નો વર્ગ કરીશું 4 થશે, વર્ગમૂળ 6 હોય 6 થશે. ઓકે, સો 4 6 24 પ્રમાણે અહીં 5 ઓછા 2 વર્ગમૂળ 6 1 થશે. 5 2√6 1/x મળી જાય છે. હવે તમને ખબર છે તમારી જરૂરિયાત શું છે તે x પ્લસ 1/x એ તમારી જરૂરિયાત છે. સો એક્સના સ્થાને આપણે લઈશું 5 પ્લસ 2√6 અને 1/x ના સ્થાને 5 માઇનસ 2√6. અહીં પ્લસ અહીં માઇનસ, બે વિરોધી પદો છે, કેન્સલ થઈ જશે. સો 5 પ્લસ 5 10 થશે. x પ્લસ 1/x. ચાલો, તમારી જરૂરિયાતનું જે પરિણામ છે એ તમે મેળવી લીધું છે. ઓકે, હવે આ જે પરિણામ મળે છે એના પરથી તમે બંને પરિણામ મેળવી શકો. લાઈક x પ્લસ 1/x ઇઝ ઇક્વલ ટુ 10 છે. બંને તરફ તમે શું કરો? વર્ગ કરો, વર્ગવાળું પદ મળી જશે. એ જ રીતે બંને તરફ ઘન કરો, ઘનવાળું પરિણામ મળી જશે. જોઈએ છે વર્ગ લેટા. થોડું જગ્યાનું મેનેજમેન્ટ કરવાનું હોય. બંને તરફ વર્ગ લેટા, આવું લખ્યું નથી, ફક્ત વર્ગ લેટા. ઓકે, નાવ x સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. અહીં 10નો વર્ગ 100 થશે. ચાલો નેક્સ્ટ x શું થશે? કેન્સલ થઈ જશે. સો x સ્ક્વેર પ્લસ 2 પ્લસ 1/x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 100. Therefore x સ્ક્વેર પ્લસ 1/x સ્ક્વેર આપણી જરૂરિયાતની વસ્તુ છે. આ બેને આપણે રાઈટ સાઈડ આપીશું. સો આન્સર તમને મળશે 98. ચાલો, એક જવાબ તમને મળી જાય છે, રાઈટ? હવે સેમ આ જે પરિણામ છે એનો જ ઉપયોગ કરો. લાઈક x પ્લસ 1/x ઇઝ ઇક્વલ ટુ શું છે? 10 છે. હવે ઘન જોઈએ છે આપણને. સો બંને તરફ શું કરો? ઘન લઈ લો. સો a પ્લસ b હોલ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab ઇન બ્રેકેટ a પ્લસ b પ્રમાણે તમારું જે પહેલું પદ છે એનો ઘન થશે, બીજું જે છે એનો પણ ઘન થશે, પ્લસ 3ab પ્રમાણે x 1/x થશે અને બ્રેકેટ જે તમારો હોય a પ્લસ b. અહીં 10નો શું છે? ઘન છે. સો 1000 થશે. ચલો, અહીં પણ x કેન્સલ થઈ જશે. Therefore x ક્યુબ પ્લસ 1/x ક્યુબ પ્લસ 3x પ્લસ 1/x 10 છે. સો આપણે અહીં 10 લઈશું. ઓકે, સો x ક્યુબ પ્લસ 1/x ક્યુબ પ્લસ
30 થશે. ઓકે, 30 જે છે એને રાઈટ સાઈડ આપી દો. એક્સ ક્યુબ પ્લસ 1/x ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 માઇનસ 30, સો 970 મળશે. એક્સ ક્યુબ પ્લસ 1/x ક્યુબ, રાઈટ? સરળ જ છે. ગુડ લક.